પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ગુજરાતનું નવું મંત્રીમંડળ. સંપાદન અશરફ નથવાણી. પઠન આશુતોષ અંતાણી. વાક બારસના પાવન દિવસે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ સત્તારૂઢ થઈ ગયું છે. 2 દિવસ ચાલેલી રાજકીય ગતિવિધિના અંતે શુક્રવારે સવારે શપથવિધિ સમારોહ સંપન્ન થયો. ભૂપેન્દ્ર પટેલ સરકારના 26 સભ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ સાંજે ખાતા ફાળવણી કરાઈ હતી. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયેલા મોટા ફેરફાર હેઠળ યુવા નેતા હર્ષ સંઘવી સહિત 6 મંત્રીને જાળવી રખાયા હતા, જ્યારે 19 નવા ચહેરાને સામેલ કરાયા હતા. એ સાથે હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી પણ બન્યા હતા. મંત્રીમંડળમાં 5 કેબિનેટ મંત્રી, સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના 3 મંત્રી અને રાજ્ય કક્ષાના 12 મંત્રી સામેલ છે. ખાતાઓની ફાળવણીમાં હર્ષ સંઘવીને ગૃહ ઉપરાંત ઉદ્યોગો, પ્રવાસન અને રમતગમત જેવા મહત્વના ખાતા મળ્યા હતા, જ્યારે 8 કેબિનેટ મંત્રી પૈકી કનુભાઈ દેસાઈને નાણાં અને શહેરી વિકાસ, જીતુભાઈ વાઘાણીને કૃષિ અને પશુપાલન, ઋષિકેશ પટેલને ઉર્જા અને પંચાયત, તો રાજ્ય કક્ષાના મંત્રીઓ પૈકી પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય, પ્રદ્યુમન વાજાને શિક્ષણ, અંજારના ત્રિકમભાઈ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રાલય ફાળવાયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ ખાતું અપાયું છે. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ કેબિનેટમાં પ્રવેશ મેળવ્યો છે અને રાજ્ય કક્ષાના પ્રાથમિક માધ્યમિક શિક્ષણનું મંત્રાલય મળ્યું છે. મંત્રીમંડળમાં તુલનાત્મક રીતે યુવાઓને વધુ સ્થાન મળ્યું છે. બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયાને પડતા મુકાયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવ સંસ્કરણ સાથે ગાંધીનગરમાં યોજાયેલા શપથવિધિમાં 21 મંત્રીએ શપથ લીધા. તેમાં અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો પણ સમાવેશ થતા કચ્છમાં આનંદ વ્યાપ્યો છે. વ્યવસાય, શિક્ષક અને સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ત્રિકમભાઈ છાંગા પહેલી જ વાર વિધાનસભ્ય બન્યા અને મંત્રીમંડળમાં માનવંતું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, ખાતા ફાળવણીમાં તેમને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. એ સાથે કચ્છની રાજનીતિમાં અંજાર બેઠક અને રતનાલનું મહત્વ ફરી એકવાર પુરવાર થયું છે. જીવનભર શિક્ષક રહ્યા પછી નાની વયે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા પછી ત્રિકમભાઈએ રાજનીતિમાં મક્કમ પ્રગતિ કરી અને આજે મંત્રીપદ હાંસલ કર્યું છે. સીમાવર્તી કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. ઔદ્યોગિક વિકાસ, ધમધમતું પ્રવાસન, ખેતી, પશુપાલનનો મુખ્ય વ્યવસાય તેમજ સમયાંતરે આવતી કુદરતી આફતોને લીધે ઉદ્ભવતા પ્રશ્નોના નિવેડા માટે ગાંધીનગરમાં કચ્છનું પ્રતિનિધિત્વ હોવું અતિ જરૂરી છે. આમ તો આ જિલ્લાએ ગુજરાતને મુખ્યમંત્રી, 3 વિધાનસભા સ્પીકર આપ્યા છે. કચ્છના અમુક ચહેરાઓએ કેબિનેટ મંત્રી પદ પણ શોભાવ્યા છે. સુરેશ મહેતા મુખ્યમંત્રી બનવા ઉપરાંત 3 વખત કેબિનેટ મંત્રી તરીકે નંબર 2ના મોભાદાર સ્થાને રહ્યા હતા. એ પછી છેલ્લા 1.5 દાયકા દરમિયાન અંજારના રતનાલ ગામના જ વાસણભાઈ આહિરે 3 વાર રાજ્ય કક્ષાનું મંત્રીપદ અને 2 વાર સંસદીય સચિવ પદ મેળવીને કચ્છની રાજનીતિમાં નવું પરિમાણ સર્જ્યું હતું. મંત્રી બન્યા પછી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના વિકાસ માટે સૌ કોઈને સાથે રાખીને પ્રયત્નશીલ રહેવાની હૈયાધારણ આપી હતી. શ્રી ત્રિકમભાઈ છાંગાને મંત્રીપદ મેળવવા બદલ અભિનંદન અને જન અપેક્ષાઓમાં તેઓ ખરા ઉતરે તેવી અપેક્ષા. એકંદરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ પાસે કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતાને અસરકારક કામગીરીની અપેક્ષા છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ગુજરાતનું નવું મંત્રીમંડળ. સંપાદન અશરફ નથવાણી. પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.